નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયણમ, નમો લોહે સૌવસાવણમ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવે સિંબડમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ આ ધરતી ઉપર જેટલી પણ વ્યક્તિઓ છે, જેટલા પણ માનવો છે, જેટલા પણ જ્યાં તમને હાલતા ચાલતા કોઈ પણ જીવો દેખાતા હોય, જે જળ નથી, જેમાં જીવંત તત્વ રહેલું છે, ચૈતન્ય તત્વ રહેલું છે, આ દરેક વ્યક્તિની પાસે પોતાના જીવનની એક પોતાની સમસ્યા છે. દરેકની એક અંગત વ્યથા, દરેકની પોતાની એક અંગત સમસ્યા. કદાચ કોઈ કહી શકતું હશે, કોઈ કહી નહીં શકતું હોય. હું બોલું છું તો મારી પણ એક સમસ્યા છે, તમે સાંભળો છો તમારી પણ એક જીવનની અંગત સમસ્યા હશે. કદાચ તમે કોકની પાસે વ્યક્ત કરી શકો છો, નથી કરી શકતા. આ જે પણ કાંઈ સમસ્યા છે એની પાછળ ઊંડે ઊંડે જો આપણે રિસર્ચ કરીશું, સર્ચ કરીશું, તો આપણને જાણવા માટે મળશે કે આ 5 દોષોમાંથી કોઈ પણ એક દોષનું કારણ હશે, અથવા તો 5 દોષો અંદરમાંથી કારણભૂત લાગશે. યા ક્રોધના કારણે સમસ્યા ઊભી થઈ, યા માન, યા માયા, યા લોભ, અથવા તો મોહનીય કર્મ. બસ આ 5 ચીજ એવી છે, આ 5 દોષો એવા છે કે જેને અનેકવિધ અનેક પ્રકારની સ્વરૂપની સમસ્યાઓનું પેદા કરેલું છે, સર્જન કરેલું છે. એવી સમસ્યાઓ જોવા માટે મળે છે, એવા સમાચારો જાણવા માટે મળે છે. એમ લાગે કે કેવી જીવનની અંદરમાં એક કારમી કરુણતા સર્જાઈ ગઈ. કોઈક ભવની અંદરમાં બસ આ 5 દોષોના ભોગ બન્યા, એના કારણે જે અસાધના થઈ ગઈ, એના કારણે જે અવિધિ થઈ, એનાથી જે અતિચાર અને દોષોનું જે સેવન થયું, એના કારણે જે કર્મોનો બંધ બંધાયો. હમણાં સુરતની અંદરમાં મને એક ભાઈએ સમાચાર આપ્યા કે સાહેબ આ સુરતની અંદરમાં નજીકના એટલે સુરતના બહારના ભાગની અંદરમાં એક વયોવૃદ્ધ પિતાજી એમને ગઈકાલે સુસાઇડ કર્યું. સુસાઇડ કરવાનું કારણ એ હતું કે કેટલા દિવસોથી એવી કમરની બીમારીથી પીડાતા હતા કે જે બીમારીના કારણે એમનો નીચેનો ભાગ સાવ લાવારીસ બની ગયો હતો, પરવશ બની ગયો હતો. એટલે હાથની અંદરમાં ટેકન લાકડી અને કાખની અંદરમાં ઘોડી લઈને ચાલવું પડતું હતું. અને આપઘાત કરવાનું કારણે કે થોડાક મહિનાઓ પહેલા એમનો એક મોટો દીકરો જેના લગ્ન થયેલા હતા અને એવી અચાનક બીમારી આવી અને કંઈક વિચારે કરે પહેલા એની પહેલા તો એ દીકરો દુનિયામાંથી ચાલી ગયો. યુવાન દીકરાનું મોત, ઘરમાં યુવાન પુત્ર વધુ અને એનો એક નાનકડું સંતાન. છતાં પણ બીજો એક દીકરો હતો. એ બીજો દીકરો પણ થોડાક વખત પહેલા બસ આવી જ કંઈક ભેદી બીમારી આવી અને એમાં બીજો દીકરો પણ ચાલી ગયો. હવે ઘરની અંદરમાં રહ્યા સાસરા, યુવાન પુત્રવધુ અને આ દીકરો, જેનું સંતાન હતું, નાનકડું સંતાન, આટલા ઘરની અંદરમાં રહ્યા. અને આ આઘાતને પિતાજી જીરવી ન શક્યા, બંને સંતાનો ચાલી ગયા. એમાં આ પિતાજી જેના 2 પગ અટકી ગયા છે, બંને પગે લકવા જેવો લાગુ પડ્યો છે, એમને કાંક ઘોડીના સહારે ઉપર ચડ્યા, પંખા ઉપર ફંદો લગાવ્યો અને પોતાના ઘરની અંદરમાં સુસાઇડ કરીને મરી ગયા. હવે ઘરની અંદરમાં રહી માત્ર એક પુત્રવધુ અને નાનું એનું સંતાન. કેમ આવી બધી સમસ્યાઓ સર્જાતી હશે? કેટલી કરુણ કથા. આપણે પણ અત્યારે આ જે મોનીય કર્મના કારણે સુવર્ણ દેવાના જીવનની અંદરમાં જે ઝંઝાવાત ઊભો થયો છે, જે તોફાન પેદા થયું છે, એની શાંત જિંદગી જે આખી ડોરાઈ ગઈ, એની કેટલી મજાની મધુરી જિંદગી હતી. તો આવા બધા જીવનના કેટલાય કરુણ પ્રસંગો જોવા માટે મળે. કોઈનો યુવાન દીકરો, કોઈ યુવાન વ્યક્તિ અચાનક ચાલી ગઈ. જ્યાં અત્યારે હું ચાતુર્માસ કરું છું સુરતના કેનાલ રોડ સંઘની અંદરમાં, સુરતની વેસુની અંદરમાં, એમાં જ
જેના પરિવાર પ્રવચનમાં આવતા હતા એનો યુવાન દીકરો કદાચ 40 વર્ષની ઉંમર હશે. હજી તો સવારને રોજના પ્રમાણે મોર્નિંગ વોક કરીને આવ્યો, ઘરમાં બેઠા, પાણી પીધું અને પાણી પીતા પીતા ઢળી પડ્યા, એટેક આવ્યો અને દીકરો દુનિયામાંથી ચાલી ગયો. 2 નાનકડા દીકરા અને યુવાન પુત્ર વધુ. આવા તો કેટલા પ્રસંગો, કેટલાય કરુણ પ્રસંગો, કેટલી કરુણ ઘટનાઓ, આવા સંઘર્ષ, આવા સ્ટ્રગલ અથવા તો આવા પ્રકારની પાર વગરની માનસિક પીડાને આપનારી જે ઘટનાઓ બને છે, આ બધાનું પાછળ કારણ અગર વિચારીએ તો લાગે કે બસ આ 5 દોષોની કોઈ ગુલામી, 5 દોષોનું કોઈક જગ્યાએ સેવન, કોઈક એવી આસાધના થઈ ગઈ, કોઈ અતિચાર થઈ ગયો, કોઈ વિરાધના થઈ ગઈ, કોઈક એવા પ્રકારનો અપરાધ આપણાથી થઈ ગયો, કોઈ ગુનો થઈ ગયો, કોઈ અવિનય થઈ ગયો અને એના નતીજાના કારણે બસ આ કર્મ ઉદયની અંદરમાં આવું આવે છે. આ કુવલયમાલા ગ્રંથની અંદરમાં આપણે અત્યારે જે આ મોહનીય કર્મની જે કરુણ સ્થિતિને જોઈ રહેલા છીએ, કદાચ તમે ગઈકાલે કથા સાંભળ્યા પછી દિલ પણ તમારું ધ્રવી ઉઠ્યું હશે. 2 નાના સંતાન, નવજાત દીકરો અને દીકરી, ટ્વિન્સ, યુગલ જોડકા બાળકો વાઘણના મોઢાની અંદરમાં ચાલી ગયા. એમાંથી દીકરી બચી ગઈ, કોઈક લઈ ગયું, દીકરો બચી ગયો, એ પણ કોઈક જગ્યાએ ગઈ. હવે માતા એકલી નિરાધાર છે, છતાં પણ વાઘણના પગલે પગલે શોધવા માટે નીકળી છે. ચલો કદાચ સંતાનો મળી જાય, દીકરાઓ મળી જાય, કદાચ એકવાર વાઘણની સામે લડી લઈશ, ઝઝૂમી લઈશ, ભલે કદાચ મારો પ્રાણ જાય પણ મારા 2 પ્રાણ પ્યારા સંતાનોને બચાવી લઈશ. અને વાઘણ તો દોડે એટલે માઇલોના માઇલો નીકળી જાય, ચાલતી જ ગઈ, ચાલતી જ ગઈ, ચાલતી જ ગઈ. એને ખુદને ખબર નથી કે હું કેટલું ચાલી છું. આઘાત ઉપર આઘાત, દિલ કેટલા આઘાત સહન કરે, ક્યાં સુધી સહન કરે. બુદ્ધિ બેર મારી ગઈ છે, શુદ્ધ બુદ્ધ નથી, ભૂખી પ્યાસી તરસી છે. હમણાં જ હજી તો એને નવા સંતાનોને જન્મ આપ્યો છે, પોતે પણ શરીરથી ઘવાયેલી છે, શરીરમાંથી કેટલું લોહી વહી ગયેલું છે. હજી તો હમણાં શુદ્ધિ કરીને આવી અને ભોજન પણ નથી લીધું, કોઈ જગ્યાએ ખાવાનું પણ નથી ખાધું, બસ સંતાનોને શોધવા માટે ચાલે છે. વાઘણના પગલે 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 આગળ વધે છે. ગાઢ જંગલની અંદરમાં આગળ વધતા 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 રસ્તાની અંદરમાં કેટલીક આભીરણો મળી. જે આભીરણ એટલે જેને જૂના જમાનાની અંદરમાં આભીરીઓ એટલે દૂધ અને દહીં છાશ વેચનારા માણસો, જેને માલધારીઓ કહેવાય, જંગલમાં જ રહેતા હોય, જંગલમાં પશુઓનું પાલન કરે, ખેતી કરે અને દૂધ દહીં વગેરે ગોરસ વગેરે જે હોય એ બધા શહેરની અંદરમાં વેચવા માટે જાય, બાજુના મોટા નગરમાં વેચવા માટે નીકળે. એવી આભીરીઓ રસ્તાની અંદરમાં મળી. આ 2 બાકરી સ્ત્રી, એના માથાના વાળ વિખરાયેલા છે પણ સારા પરિવારની લાગી, ખાનદાન લાગી, રૂપવાન લાગી. હતી તો રૂપવાન, સૌંદર્યવાન, સારા ઉચ્ચ પરિવારની છે, ખાનદાન પરિવારની છે. અને એને આવી રીતે 2 બાકરી અને બિલકુલ જાણે કે આમ સુધબુધ વગરની જાય છે. એટલે એક આભીરીએ રોકીને પૂછ્યું, બેન ક્યાં જાય છે? આ જંગલ છે, આ જંગલ છે આગળ ભયંકર, ક્યાં ચાલી તું? અને એને આખી વાત કરી, માંડીને વાત કરી. રડતી જાય, આંખમાંથી કરુણ વાતો બતાવતી જાય. આભીરણ છક્ક થઈ ગઈ. તારા બાળકોને વાઘણ ઉપાડી ગઈ છે, હવે કદાચ નહીં બચ્યા હોય વાઘણના બાળકો. હવે આ ગાઢ જંગલમાં જવા જેવું નથી. હું તને કહું છું કે આ જંગલની અંદરમાં ગયેલું કોઈ પાછું નથી આવતું. આ જંગલની અંદરમાં એવા વાઘ અને સિંહ એવા વિકરાળ રહેલા છે. એવા આ વાઘણના મોઢામાંથી તારા સંતાનો બચી શકે? કદાચ ન બચી શકે. નહીં, હું જઈશ, હું લઈને આવીશ, મારા સંતાનને બચાવીશ, પ્રાણના ભોગે પણ બચાવીશ. બેન સમજી જા, આ જંગલ છે, આ જંગલની અંદરમાં આપણી ઈચ્છાઓ નથી ચાલતી, પણ મારા સંતાનનું શું? હું તારી વ્યથા સમજુ છું, તારા દુઃખને સમજુ છું, તારી બધી વાતને સમજુ છું, પણ હવે જે થયું એ થઈ ગયું, છોડી દે, ભૂલી જા. કેટલી પરાણે સમજાવી અને પરાણે સમજાવી છતાં પણ કે નહીં, મારે એક વખત તો જવું છે વાઘણના પગલે પગલે. આગળ ને આગળ ચાલી. આભીરી પણ દયાવાન હતી, એ પણ સાથે ચાલી. ચલો, આ દુખિયારી સ્ત્રી છે, એને પોતાનું કામ ભૂલી અને એની સાથે ને સાથે ચાલી અને આગળ જાય છે. રસ્તામાં દૂધ અને છાશ પીવડાવી દીધા, બેન પી લે. નવા નવા બાળકોને જન્મ આપ્યો છે, ભોજનની પણ જરૂર પડશે, ક્યાં સુધી એકલી અટુલી ભટકીશ? અને આ મોટી ઉંમરવાળી આભીરીને પોતાની દીકરી જેવી આ સુવર્ણ દેવા લાગી. એને દહીં દૂધ છાશ તો પીવડાવી દીધા અને સાથે આગળ ચાલી. જ્યાં આગળ જાય છે
ત્યાં રસ્તાની અંદરમાં પોતાનું જ ઉત્તરીય વસ્ત્ર પડેલું જોયું, જેમાં 2 ગાંઠ લગાવેલી હતી. કપડું જોયું અને સંતાનો ગાયબ. વળી પાછો કલ્પાંત કરે, જો આ મારું જ કપડું છે, મેં આમાં જ મારા સંતાનોને બાંધેલા હતા અને આ વાગણ લઈને ગઈ લાગે છે. એટલામાં આજુબાજુમાં માનવોના પગલા જોયા, ઘોડેસવારોના પગલા જોયા. બેન, ઝપાઝપી થઈ હશે, જે થયું એ થયું હશે. અહીંયાથી આગળ વાગણના પગલા પણ જોવા નથી મળતા. એ કદાચ કોઈ જંગલમાં, ગાઢ જંગલમાં ખોવાઈ ગઈ છે માની લે. જે હશે થયું હશે. જે ઈશ્વરને ગમ્યું એ છોડીને ચલ મારા ઘરની અંદરમાં, ચલ થોડો આરામ કરી લે. તું પણ નવો બાળકોને જન્મ આપ્યો છે, તને પણ આરામની જરૂર છે. હકીકતમાં મનથી થાકી ગયેલી હતી. ભયંકર આઘાત ઉપર આઘાત. વડીલ એટલે મા જેવી આભીરણની આ વાતને સાંભળી બહુ સારી આભીરી હતી. આ દુનિયામાં આવા પણ કેટલાક દયાવાન જીવો હોય છે. પોતાના ઘરની અંદરમાં લઈ આવી, એના ઘરની અંદરમાં દીકરીની જેમ એને રાખી. કેટલાય મહિનાઓ પછી એક નાનકડા ઘરનો એને આશરો મળ્યો. દહીં દૂધ વગેરે આરોગતી ગઈ. શરીર થોડુંક સારું થતું ગયું. આઘાત થોડોક ઓછો તો થયો, પણ બંને સંતાનો ભૂલાતા નથી. કેવી રીતે ભૂલી શકે? મા પોતાના સંતાનોને કેવી રીતે ભૂલી શકે? અને દિવસો ઉપર દિવસો પસાર થાય છે. એમાં એક દિવસ એને રજા માગી કે બેન, તમે મને માની જેમ, મા બનીને મને દીકરીની જેમ રાખી છે. તમારો આભાર જિંદગીની અંદરમાં હું ક્યારેય પણ નહીં ભૂલું. બસ મને પાટલીપુત્ર જવાની રજા આપો. બેન, શું કરીશ ત્યાં જઈને? કોણ છે તારું? બસ મારું દિલ કે છે કે મને ત્યાં જવા દો. બસ મારે ત્યાં જવું છે, મને પાટલીપુત્ર જવું છે. ઠીક છે બેન, તારી ઈચ્છા. ક્યારેક પણ જીવનમાં તકલીફ પડે તો આ પોતાનું ઘર સમજીને આવી જજે. તું મારી દીકરી જેવી છે, ચિંતા નહીં કરતી. આ ઘરમાં એક વ્યક્તિના ભોજન ખર્ચા મને કે મોંઘા નહીં પડે. બેટા આવી જજે ઘરની અંદરમાં ગમે ત્યારે. અને સુવર્ણ દેવા ત્યાંથી નીકળી કેટલાય દિવસોના પ્રવાસ વગેરે કરી અને સુવર્ણ દેવા વરી પાટલીપુત્રની અંદરમાં જ આવી. જોજો, કર્મ એને ત્યાં જ ખેંચી લાવેલું છે. આજ પાટલીપુત્રની અંદરમાં એનો પ્રેમી તોસલ રાજકુંવર પણ ત્યાં જ છે. આજ પાટલીપુત્ર નગરની અંદરમાં એની દીકરી જેનું નામ પડ્યું છે વનદત્તા, એ પણ ત્યાં છે. આજ પાટલીપુત્ર નગરની અંદરમાં એનો દીકરો જેનું નામ પડ્યું છે વ્યાઘ્રદત્ત, એ પણ ત્યાં રહેલો છે. અને બસ આ મા ત્યાં પહોંચે છે. હવે સુવર્ણ દેવા તો પહોંચી. આ બાજુ વનદત્તા પણ પોતાના ઘરની અંદરમાં, જે એને પોતે માતા પિતા માને છે, અસલ માતા પિતા નથી, પણ વનદત્તાને ખબર જ નથી. જન્મ પામ્યા તરત જ માથી તો વિયોગ થઈ ગયો છે, કશું જ ખબર નથી પડી. એ પણ ધીરે ધીરે મોટી થાય છે. આ બાજુ જે વ્યાઘ્રદત્ત હતો, જે એનો ભાઈ એટલે કે સુવર્ણ દેવાનો દીકરો, જેને વાઘણ ઉપાડી ગયેલી હતી, અને સબરશીલ જયવર્મા રાજાના પુત્ર સબરશીલે જેને બચાવેલો હતો, એ પણ ધીરે ધીરે મોટો થયો. પરંતુ રાજપુત્રોની સાથે ક્રીડા કરે છે, મોટો થાય છે. પરંતુ એના ચિત્તની અંદરમાં જે રીતે મોહ, જે રીતે લોકો પ્રત્યેનું આકર્ષણ, નાની ઉંમરથી એના હૃદયની અંદરમાં જે મોહનીય કર્મના જે સંસ્કારો જોવા માટે મળ્યા, દરેક ચીજની અંદરમાં લગાવ, આસક્તિ, ખેંચાણ, મમત્વ, મારાપણાનો ભાવ, અને નાની ઉંમરથી એની એવી પ્રકારની ચેષ્ટાઓ જોઈ એટલે લોકોએ વ્યાઘ્રદત્ત નામ એનું કેન્સલ કરી અને એનું નવું નામ પાડી દીધું છે મોહદત્ત. ભાઈ, આ તો મોહવાળો માણસ છે. જ્યાંને ત્યાં મોહ કરીને બેઠે છે, જ્યાંને ત્યાં પ્રેમ કરીને બેસી જાય છે, જ્યાંને ત્યાં રાગ કરીને બેસી જાય, જ્યાંને ત્યાં આસક્તિ અને મમતા તો એની પાછળ ને પાછળ હોય છે. એટલે લોકોએ એનું નામ પાડી દીધું હતું મોહદત્ત. હવે મોહદત્ત, વનદત્તા અને તોસલ રાજપુત્ર, આ બધા તો પાટલીપુત્રમાં હતા. હવે કર્મયોગે વરી સુવર્ણ દેવાને પણ ત્યાં જવાનું મન થયું અને સુવર્ણ દેવા પણ પાટલીપુત્રની અંદરમાં આવી. જોજો, કર્મના કરુણ સંયોગો કેવા ગોઠવાયેલા છે. આ મોનીય કર્મ કેવી પોતાની બાજી ગોઠવે છે, કેવી રીતે પોતાના પ્યાદા એક ચેસની બાજી રમતા હોય અને કેવી પોતાની આખી બાજી બિછાવીને માણસ રાખે, એની જેમ આ મોનીય કર્મએ પણ પોતાની આખી બાજી બિછાવીને રાખેલી હતી. અને કર્મયોગે આ સુવર્ણ દેવા એ જ ઘરની અંદરમાં કામ માગવા માટે ગઈ કે જે ઘરની અંદરમાં એની દીકરી વનદત્તા જેના ઘરની અંદરમાં રહેલી છે, એના ઘરની અંદરમાં કંઈક કામ માગવા માટે ગઈ. એટલે લાગ્યું કે ખાનદાન ઘરની સ્ત્રી છે, ચહેરો તો બહુ સરસ છે, કોઈ ઉત્તમ કુલમાં જન્મેલી આ સ્ત્રી છે, અને લાગ્યું કે આવી રીતે છે
ચલો ઘરની અંદરમાં આમ પણ એક જરૂર છે આ નાની દીકરી વનદત્તાનું ધ્યાન રાખવા માટે અને વનદત્તાના ધાવ માતા તરીકે એટલે એની એક સંભાળ રાખવા માટે કેરટેકર જેને કહેવાય ઇંગ્લિશ ભાષાની અંદરમાં એની કેરટેકર માટે જેને આયા કહેવાય, નર્સ કહેવાય, કેરટેકર કહેવાય. જૂની ગુજરાતી ભાષાની અંદરમાં જેને દૂતી કહેતા હતા અને કીધું કે તારે આ નાની દીકરી અમારું દીકરી છે વનદત્તા છે ત્યારે એનું ધ્યાન રાખવાનું છે. જ્યાં એને વનદત્તાને જોઈને એટલે એને એમ લાગ્યું જાણે કે આ મારી દીકરી છે, એટલું બધું એને અંદરમાંથી પ્રેમ ભાવ ઉભરાયો. અને વનદત્તાને પણ આ સુવર્ણદેવા નામની સ્ત્રીને જોયા પછી એને પોતાની સગી માતા કરતા વધારે હવે એને ફાવા માંડ્યું છે સુવર્ણદેવાની સાથે. બેમાંથી એકઈને ખબર નથી, વનદત્તાને ખબર નથી કે આ સુવર્ણદેવા જે એની કેરટેકર છે, જેની આયા છે, જેની દૂત તરીકે રહેલી છે, જેની સેવામાં માએ રાખેલી છે, એની સગી માં છે. એની અસલ માં તો આ રહેલી છે, કોઈને ખબર નથી. અને આ બાજુ સુવર્ણદેવાને ખબર નથી કે જે દીકરી તને પોતાની સગી દીકરી જેવી વાલી લાગે છે, પ્યારી લાગે છે, કારણ કે લોહીના સંબંધ તો ક્યારે જાય જ નહીં, ભલે ઓળખાણ પીછાણ નથી. સુવર્ણદેવાને એ પણ ખબર નથી કે આ જ એની દીકરી છે. આ વનદત્તા જંગલમાં વાઘના મોડામાંથી સરકી પડી, આ પરિવાર એને ઉઠાવીને લઈ આવ્યા અને પોતાની દીકરીની જેમ રાખે છે. કેવી કરુણ ટ્રેજેડી છે, કેવું કરુણ નાટક છે કે સગી માતા ઘરની અંદરમાં છે છતાં પણ એ દૂતી તરીકે લાગે છે અને નકલી માતા અસલી માતા લાગે છે. પરંતુ લોહીના સંબંધો કામ કરી જાય. ધીરે 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 વનદત્તાને આ નવી આવેલી સુવર્ણદેવા એટલી બધી ગમી, એટલું બધું જામી ગયું, જાણે કે સગી માની જેમ. ઉલટાની પોતાની જે સગી માં જે ગણે છે અસલમાં, આમ તો ખોટી છે પણ અસલમાં કરતા એને વધારે ફાવવા માંડ્યું આની સાથે. એની અસલમાં પણ વિચારે ચલો બહુ સારી સ્ત્રી મળી ગઈ, આટલી બધું સંભાળ રાખે છે, આટલું ધ્યાન રાખે છે, સગી દીકરીની જેમ રાખે છે. એને પણ ખબર નથી કે સગા દીકરા દીકરી અને માનો આ સંબંધ છે. અને ધીરે 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 સમય પસાર થતો ગયો. આ બાજુ વનદત્તા સુવર્ણદેવાની સાથે એટલી બધી હરીભરી ગઈ, એટલી બધી મળી ગઈ, એટલો બધો એનો આત્મીય સંબંધ બંધાઈ ગયો. હવે તો પોતાની માં કરતા વધારે સમય આની સાથે ગુજારે, આની સાથે જ રહે. અને ધીરે ધીરે વનદત્તા યુવાન થવા માંડી. વર્ષોના વર્ષો વીતતા ચાલ્યા. 16-18 વર્ષની યુવાન થઈ ગઈ. અસલમાં તો તોસલ રાજપુત્રનું આ લોહી છે અને ખાનદાન કુલની પણ એની માં હતી સુવર્ણદેવા. એટલે એ લોકોનું તેજ, એ લોકોનું રૂપ, એ બંને જણાનું સૌંદર્ય એને જન્મથી ભેટમાં તો મળેલું હતું. અને એવું એનું રૂપ ખીલી ઉઠ્યું, એવું મનોહર લાવણ્ય, એની એવી મનોહર તેજ, એટલી અદ્ભુત રૂપવાન સ્ત્રી તરીકે આ નગરમાં પ્રસિદ્ધ થઈ ગઈ કે ભલભલા યુવાનો જેમ ભ્રમરા પુષ્પની પાછળ ભમે એમ વનદત્તાની પાછળ ભણવા માંડ્યા. અને આ બધી જ વાતો પોતાની માં સુવર્ણદેવાને આવીને કહે, માં આજે હું બજારમાં ગઈ હતી, આજે ગુરુકુલની અંદરમાં ગઈ હતી, આજે ફલાણી જગ્યાની અંદરમાં ગઈ હતી, જ્યાં પણ જઉં ત્યાં યુવાનો મારી પાછળ ફરતા હોય છે. માં ક્યારેક પણ મને ગમતું હોય છે. અને સુવર્ણદેવા સમજાવે છે કે બેટા આ યુવાનીના ઉંમરની અંદરમાં, કારણ કે પોતે પણ માર ખાઈને બેઠેલી છે, પોતે પણ આ મોનીય કર્મનો માર ખાઈને બેઠેલી છે. આખી જિંદગીની શાંતબાજી ટોટલી એની વેર વિખેર બની ગઈ છે. ક્યાં એનું નગર, ક્યાં એ પોતાનો પતિ 12 વર્ષ સુધી આવ્યો નહોતો, ક્યાં એ પિતાજીની હવેલી, ક્યાં પિતાજીનું સમૃદ્ધ ભર્યું પરિવાર, કેવી શાંત ભરી જિંદગી હતી. અગર પતિ વિદેશમાં ન ગયા હોત તો આજે એવી કેવી સરસ મજાની એની જિંદગી જીવવાની હતી. પરંતુ એક મોનીય કર્મના કારણે પરપુરુષનો પરિચય કર્યો, એની સાથે સંબંધ બાંધ્યા. 8 મહિના જે પ્રેમના અને પ્રણયના જે ભાગ ખેલ્યા એના કારણે ભાગવું પડ્યું. શીલ ગયું, પરિવાર ગયો, સંબંધો ગયા, આખું ગામમાંથી જાકારો મળી ગયો. જાણે કે મરી ગઈ હોય એમ આખો નવો જન્મ થયો. અને કેવા જિંદગીના દિવસો પસાર કરેલા છે. આ બધી જ વાતો સુવર્ણદેવા પોતાની દીકરી સમાન વનદત્તાને કહે છે. અને એને ખબર નથી કે આ એની સગી દીકરી છે, પોતાના પેટે જન્મેલી આ દીકરી છે. બંને જણા અજ્ઞાનના અંધકારની અંદરમાં અથડાય છે. અને સુવર્ણદેવા એને બરોબર સમજણ આપે છે કે બેટા યુવા થાય છે, સાવધાન રહેવાનું, આપણે એક પણ પગથિયું ચૂકવાનું નથી. અને એક દિવસ એમાં એવું થયું કે જૂના કાળની અંદરમાં આવા વસંત ઋતુના મહોત્સવો આવતા હતા. એ સમયની અંદરમાં જેમ આજે આ નવરાત્રિના મહોત્સવ
પછી આ ગણપતિના તહેવાર આવે, પછી જન્માષ્ટમીના દિવસો આવે, દિવાળીના દિવસો આવે, અને કેવું આખો દેશ એક હિલોરે ચડતો હોય છે. જોઈ લો અત્યારે નવરાત્રીના ગરબાના મહોત્સવની અંદરમાં કોઈક જગ્યાએ 18,000, કોઈક જગ્યાએ 15,000, કોઈ જગ્યાએ 20,000, કોઈ જગ્યાએ 5,000, આમ આખું યૌવન હિલોરે ચડતું હોય છે. તો એ સમયની અંદરમાં આવા વસંત મહોત્સવ ઉજવાતા હતા, અને જેમાં કામ ત્રયોદશી, કામદેવનો આ મહોત્સવ કહેવાય. આખું નગર, એના યુવા યુવતીઓ, પૂરું નગર અને એવા બની ઠરીને બહાર નીકળે, જાણે કે વર્ષની અંદરમાં આવો એક જ વસંત ઋતુનો ઉત્સવ એ જમાનાની અંદરમાં બહુ ઉજવાતો. ઠેર ઠેર શાસ્ત્રોની અંદરમાં, કથાની અંદરમાં આ વસંત ઋતુના વર્ણન આવે, વસંત ઋતુના તહેવારની ઉજવણીની જે અદ્ભુત વાતો આવે. અને એમાં આ વસંત ઋતુનો મહોત્સવ આવ્યો. એમાં યુવાન થયેલી આ વનદત્તા, નવી નવી યુવાની આવેલી હતી. એને પણ થયું કે ચલો હું પણ મારી સખીઓની સાથે ફરવા માટે જઉં, સ્વેચ્છાએ ફરું. આ વસંત ઋતુનો મહોત્સવ એવો હતો કે નગરમાં દરેક વ્યક્તિ સ્વેચ્છાએ ફરી શકે. બાગ બગીચા, ઉદ્યાન, વન, જંગલ બધે ચારે કોર માનવ મેરામણ ઉભરાય. જેમ આજે સમર વેકેશનની છુટ્ટીઓ મળે છે, દિવાળીની છુટ્ટીઓ મળે છે, ક્રિસમસની છુટ્ટી મળે, ગણપતિના તહેવારની છુટ્ટીઓ મળે છે, એવી રીતે એ સમયની અંદરમાં વસંત ઋતુની અંદરમાં બધા જ પ્રકારની છુટ્ટી હોય. ગુરુકુલ બંધ, બજારો બંધ, આખું નગર ગામની બહાર નીકળી પડ્યું હોય, વન, નિકુંજ, જંગલો ખીલી ઉઠ્યા હોય. આ વસંત ઋતુની અંદરમાં નવા નવા ઝાડ ઉગ્યા, નવા નવા પાંદડા ઉગ્યા હોય, નવા નવા ફળ ફૂલો આવેલા હોય, અને એટલું અદ્ભુત વાતાવરણ હોય. લગભગ મહાસુદ મહિનાની અંદરમાં આ વસંત ઋતુનો મહોત્સવ આવે, જેમાં મહા મહિનો એટલે મોહનો મહિનો કહેવાય છે. અંતરાય કર્મની પૂજાની અંદરમાં એક શબ્દ આવે છે, મોહ મહીપતિ મહેલ મેં બેઠે દેખ્યો આવ્યો વસંત લલના. શુભવીર વિજયજી મહારાજાએ અંતરાય કર્મની પૂજાની અંદરમાં આ અદ્ભુત વર્ણન કર્યું છે કે મોહ મહીપતિ મહેલ મેં બેઠે. આ મોહ રાજા પોતાના મહેલની અંદરમાં બેઠો બેઠો રાહ જોવે છે કે ક્યારે વસંત ઋતુ આવે અને હું મારું સામ્રાજ્ય ફેલાવી દઉં. બસ ક્યારે વસંત ઋતુ આવે અને દુનિયાની અંદરમાં મારું આકર્ષણ, મારું જાદુગર, મારું જાદુ, મારી બાજી, મારો આખો પ્રભાવ આ ધરતી ઉપર એક ક્ષત્રિય રીતે ફેલાવી દઉં. એટલે શબ્દ મૂક્યો છે, મોહ મહીપતિ મહેલ મેં બેઠે દેખો આયો વસંત લલના. હવે વસંત ઋતુ આવ્યું છે, ખબર પડી ગઈ મોહ મહીપતિને, એટલે ખુશ થયા. આ તો મારો મહિનો છે, દુનિયાને માદક ભાવો ઉભરાય, મોજ મજાનું મન થાય, રંગરાગ કરવાનું મન થાય, વિલાસ કરવાનું મન થાય, લોકો પોતાના શીલ અને સદાચારને ભૂલી જવાનું મન થાય. જેમ આજના સમયની અંદરમાં આ નવરાત્રીનો તહેવાર કહેવાય, કેવું માદક ભર્યું વાતાવરણ હોય. રાત્રિનો સમય, લાઇટોનો ઝગમગાટ અને લેટેસ્ટમાં લેટેસ્ટ પદ્ધતિના વસ્ત્રો, જાત જાતની વેશભૂષા, રોજ નવા થીમ ચાલે, રોજ નવા કલરના કપડાઓ ચાલે, રોજ અલગ અલગ વેશભૂષાઓની અંદરમાં જવાનું. સરખે સરખી ઉંમરવાળા યુવા યુવતીઓ હિલોરે ચડેલા હોય. હવે આની અંદરમાં કોઈને વૈરાગ્યના વિચારો આવે તો જ નવાઈ કહેવાય. એ ગરબાની અંદરમાં જાય, એ ગરબા રમવાની અંદરમાં જાય અને વૈરાગ્યના વિચારો આવે. બસ એ જેવું માદક વાતાવરણ હોય એવું વસંત ઋતુની અંદરમાં હોય. અને વનદત્તા નવી નવી યુવાન બનેલી હતી. એને પણ કીધું પોતાની મા સુવર્ણ દેવાને કે માં ચલો ને. હવે તો એને માં જ કહેવાનું શરૂ કરેલું હતું. લોહીના સંબંધો જાય ક્યાં, એ પોતાની માં કરતા તો વધારે રહેતી હતી આ સુવર્ણ દેવાની સાથે. માં ચલો આજે આપણે જવું છે વસંત ઋતુની અંદરમાં, હું પણ મારી સખીઓને સાથે જઈશ, તમે પણ ત્યાં રહેજો. બસ તમે ખાલી દૂરથી મારું ધ્યાન રાખજો. મારે મારી સખીઓ સાથે આજે રમવું છે, મજા કરવી છે, મોજ મજા કરવી છે. અને આ બાજુ વ્યાઘ્રદત્ત, જેનું નામ પડ્યું છે મોહદત્ત, એ પણ યુવાન થયો છે. અને એને પણ આ વસંત ઋતુની અંદરમાં પાટલીપુત્ર નગર, આજે જેને પટના કહેવાય છે બિહારની અંદરમાં, જે અસલમાં પાટલીપુત્ર નગર હતું, એટલું વિરાટ અને વૈભવી નગર હતું કે આજના મુંબઈ, સુરત, અમદાવાદ, ચેન્નાઈ, બેંગ્લોરને ટક્કર મારે એવા એ ગામ રહેલા હતા પાટલીપુત્ર. અને મોહદત્ત પણ પોતાના સરખે સરખા મિત્રોની સાથે, સરખે સરખા યુવાનોની સાથે, સરખે સરખા લોકોની સાથે એ પણ બહાર નીકળ્યો છે. એને પણ નવી નવી યુવાની આવેલી છે. અને મોહનીય કર્મનો જબરજસ્ત ઉદય લઈને આવેલો છે આ વ્યાઘ્રદત્ત, એટલે તો નામ પડી ગયું છે મોહદત્ત. એ પણ નીકળ્યો.
યુવાન ઉંમરની દીકરીઓ છોકરીઓને જોતો જાય, રંગરાગ મનાવતો જાય, મજાક મસ્કરી કરતા જાય. સરખી ઉંમરના યુવકો હતા અને આ વ્યાઘ્રદત્ત જ્યાંથી પસાર થાય છે ત્યાંથી જ બરોબર વનદત્તાને પસાર થવાનું થયું. એ પણ એની સરખી ઉંમરની સખીઓ સાથે, છોકરીઓ સાથે ખિલખિલાટ કરતી, હસતી ખીલતી જતી હતી. એમાં વ્યાઘ્રદત્તએ હસવાનો અવાજ સાંભળ્યો. અરે, જેનું હાસ્ય આટલું બધું ઝંકાર જેવું છે, આટલો મધુર અવાજ છે, કોણ છે એ છોકરી? અને જ્યાં એને નજર નાખી, આખી સખીઓની અંદરમાં એક અલગ પડી જતી આ વનદત્તાને જોઈ. આ મોહદત્તને ખબર નથી કે તું જેને ટીકીને જોવે છે, રાગ ભાવે જોવે છે, વિકારી નજરે જોવે છે, એ તારી સગ્ગી બેન છે. કેવા મોનીય કર્મના તોફાન કેવા ચાલે છે. અને એની બાજુની અંદરમાં જે ચાલનારી જે સ્ત્રી છે એ તારી અસલ સગ્ગી માતા છે. તમે જંગલમાં વિખૂટા પડી ગયેલા, તમે જન્મ્યા ત્યારથી માતાથી વિખૂટા પડી ગયેલા છે અને એ મા તમને શોધવા માટે જ આ શહેરની અંદરમાં આવી છે. કોઈને કોઈ ખબર નથી કે કોણ દીકરા છે, કોણ મા છે. અને આ બાજુ તોસલ જે હતો રાજપુત્ર, જે જયવર્મા રાજાની સેવાની અંદરમાં રહેલો છે, એ પણ રાજાના રસાલાની સાથે પણ આ જંગલની અંદરમાં આવ્યો છે. બધા જ અહીંયા ભેગા થયેલા છે. મોનીય કર્મ પોતાના પ્યાદા, પોતાની ચેસ, પોતાની આ રમતના પ્યાદાને કેવા ગોઠવી રહેલો છે સામ સામે. એમાં વ્યાઘ્રદત્તે જ્યારે આ વનદત્તાને જોઈ, જોતો જ રહી ગયો. એવું ટીકીને જોવે. બાજુવાળા મિત્રો કે કેમ, ગમી ગઈ છે? બહુ ગમી ગઈ છે? આ જોયા કરે છે. જે આજના સમયની અંદરમાં જે કોલેજના કેમ્પસમાં, સ્કૂલ વગેરેના કમ્પાઉન્ડની અંદરમાં, અથવા તો સરખા યુવા યુવતીઓ જ્યાં ભેગા થાય, આવા નવરાત્રિના ગરબા વગેરેમાં જ્યાં ભેગા થાય, ત્યાં લગભગ લોકો રમવા તો ઓછા જતા હોય છે, આવું બધું જોવા માટે વધારે જતા હોય. અને વ્યાઘ્રદત્તએ જ્યાં વનદત્તાને જોઈને જોતો જ રહી ગયો. આવું પણ રૂપ હોઈ શકે? આવી પણ છોકરી હોઈ શકે? એનું વર્ણ, એનું તેજ, એનું રૂપ, એની ચાલાકી, એનું જે હસવું. અને વનદત્તાએ પણ વ્યાઘ્રદત્તને જોયો કે આ છોકરો મને ટીકીને જોવે છે. એને પણ ગમ્યું. કોઈ યુવક મારી ઉપર મળતો હોય, મને પ્રેમ કરતો હોય, મને ચાહતો હોય. દરેક છોકરીને પણ એવું ગૌરવ થાય કે મારી ઉપર આટલા છોકરાઓ મરે છે, આટલા મને ચાહે છે, આટલા મને પ્યાર કરે છે, આટલા લોકો મારી પાછળ લટ્ટુ છે, પાગલ છે. અને સુવર્ણદેવાએ પણ જોયું કે વનદત્તા આ એક યુવકની સાથે આંખો મિલાવી રહેલી છે. એને પણ પોતાના દિવસો યાદ આવી ગયા. આવી જ એક ભૂલ મેં કરી દીધી. આવી જ રીતે ઝરૂખામાં બેસી અને તોસલ નામના રાજપુત્રને જોયો. એના પરિણામો આજે પણ હું ભોગવી રહેલો છું. એટલે વનદત્તાને ચેતવી, ચલ આગળ ચાલ, આપણે આગળ ચાલીએ. હજી તો આપણે ઘણું જોવાનું છે. સુવર્ણદેવા અનુભવી હતી, પણ આને તો નવી યુવાની આવેલી હતી. એટલે એ પણ ટીકીને જોવે છે કે જે યુવક મારી ઉપર મરે છે, આવો સારો છોકરો, આવો સારો યુવક કોઈ સારા ઘરનો લાગે છે, કોઈ ખાનદાન કુળનો લાગે છે. જો કેટલા બધા મિત્રો એની સાથે રહેલા છે, કદાચ આ મિત્રોનો આ એક આગેવાન જેવો લાગે છે, આ મિત્રોનો કેપ્ટન જેવો લાગે છે. સખીઓ પણ એને ચીડવે છે, ચલ આગળ ચાલ. કેમ પેલો છોકરો ગમી ગયો છે. જે આજે પણ આવી મજાક મસ્કરી જે કોલેજમાં, સ્કૂલમાં યુવા યુવતીઓ ભેગા થાય ત્યાં ચાલતી હોય છે, કોમન હોય છે. એમાં સુવર્ણદેવાએ આગળ તો કીધું કે બેટા આગળ વધીએ, પણ મોહદત્તનો આ ગાઢ અનુરાગ જોઈ અને વનદત્તા પણ આકુલ વ્યાકુળ થઈ ગઈ. વનદત્તાને પણ અંદરમાંથી પછી જો આ મોનીય કર્મ આવા તોફાન મચાવે. આ મોનીય કર્મની બધી ચાલ છે. એ પોતાના પ્યાદાઓને એવી રીતે ગોઠવીને, એવી રીતે સામે લાવીને, એને ખબર નથી, વનદત્તાને પણ ખબર નથી કે જે યુવકને હું રાગ ભાવ, વિકાર ભાવ, કામ રાગે જોઉં છું એ બીજો કોઈ નથી, મારો સગ્ગો ભાઈ છે. સગ્ગા ભાઈ અને સગ્ગા બેન એ બંને જણાને પ્રેમમાં પાડવાના નાટક આ મોનીય કર્મ જ કરી શકે, બીજો ન કરી શકે. આવું તો કદાચ દુનિયામાં કઈ જગ્યાએ બની જાય કે પોતાની સગ્ગી બેનને ખરાબ નજરે, વિકાર નજરે જોવાનું, અને આ બાજુ પોતાના જ ભાઈને, અને એ પાછી પોતાની માતાની બાજુની અંદરમાં ઊભી રહીને. અને સુવર્ણદેવાને પણ ખબર નથી કે જે વ્યાઘ્રદત્ત વનદત્તાને જોવે છે એ પણ એનો દીકરો છે, અને આ વનદત્તા જે બાજુમાં ઉભેલી છે એ પણ એની દીકરી છે. કોઈ જ ખબર નથી. કદાચ તમને આ જાણીને આશ્ચર્ય થશે, પરંતુ આજના કાળમાં આ જેમ કુંવલી માલામાં આ કથા જે વર્ણવી છે ને, હમણાં જ 4/10/2024 ગુજરાત સમાચારનું પેપર મેં વાંચ્યું. આજે 6 તારીખ છે. આ પ્રવચન તમને 6 તારીખનું આવે છે. 4 તારીખે ગુજરાત સમાચારના પેપરની અંદરમાં
આ મેં પ્રસંગ વાંચ્યો, વાંચીને એમ લાગ્યું કે આ કેવી રીતે બની શકે, પણ મોહનીય કર્મ શું ન કરાવે એ સવાલ છે. સુરતની અંદરમાં ડિંડોલી નામનો એક એરિયા છે, સુરત નવસારીની આજુબાજુની અંદરમાં 4/10/2024 આ પેપર એકવાર ખોલી લેજો. ગુજરાત સમાચારની અંદરમાં ઘટના આપેલી હતી. 16 વર્ષનો ભાઈ અને 13 વર્ષની એની સગી બેન, મમ્મી અને પપ્પા બંને કામે જતા હતા અને આ બાજુ માતા પિતા કામે નીકળી જાય, બંને ભાઈ બહેન સ્કૂલમાંથી ઘરની અંદરમાં આવે. 16 વર્ષના સગા ભાઈએ પોતાની સગી બેનને કીધું કે ચલ આપણે રૂમની અંદરમાં જવાનું છે. હવે પોતાનો સગો ભાઈ કે તો સગી બેનને ક્યારે મનમાં ડાઉટ પડે. રૂમની અંદરમાં ગયા પછી પોતાના સગા ભાઈએ પોતાની સગી બેન ઉપર રેપ કર્યો. આ ઘટના કદાચ તમને જાણીને આશ્ચર્ય લાગશે, પણ આ કુંવલીમાલાની કથા જો આશ્ચર્ય લાગતી હોય તો આ જમાનામાં પણ આવા પ્રસંગો બનતા હોય છે. એને બલાત્કાર કર્યો અને એને ધમકી આપી, જો કોઈને કીધું છે ને તને ખબરદાર મારી નાખીશ, ખતમ કરી નાખીશ. અને પોતાના સગા ભાઈના હાથે આ સગી બેન રોજ વ્યભિચાર થતો હતો. એમાં પોતાની બેન ગર્ભવતી બની, માને કહી નથી શકતી, પેટમાં દુખાવો થયો. સિવિલ હોસ્પિટલમાં, સુરતની સિવિલ હોસ્પિટલની અંદરમાં બતાવવા માટે આવ્યા અને બતાવીને ડોક્ટરે સાઈડમાં કીધું, બેન આ દીકરી તો પ્રેગ્નન્ટ છે. અરે સાહેબ શું વાત કરો છો, આ મારી દીકરી હજી તો 13 વર્ષની દીકરી છે, શું વાત કરી રહેલા છો? ભાઈ બેન જે છે એ છે, અમારી જાંચ પડતાલમાં આ દેખાય છે. દીકરીને પૂછ્યું, જવાબ તો ન આપ્યો. ઘરની અંદરમાં બીજા દિવસે દુખાવો ઓર વધ્યો, એટલે ફરી વખત આવવાનું થયું. બેન પ્રેગ્નન્ટ છે આ દીકરી તમારી અને આ દુખાવો, નાની ઉંમર છે, 13 વર્ષની ઉંમરમાં પ્રેગ્નન્સી એટલે આ જ હાલત થાય, કદાચ દીકરીને જાનનું જોખમ પણ આવી શકે. માએ પૂછ્યું, ડોક્ટરે પ્રેમથી પૂછ્યું, ત્યારે એને ડોક્ટરને કીધું કે મારો સગ્ગો ભાઈ મારી ઉપર આવું કરે છે. એની માને સમજાવ્યું, માએ પોલીસમાં ફરિયાદ કરી અને એના કારણે આખો પ્રસંગ બહાર આવ્યો. આ પેપરમાં વાંચ્યા પછી રૂવાડા ખડા થઈ જાય. કેવા મોહનીય કર્મના નાટક, કેવા મોહનીય કર્મના તોફાન. હવે 16 વર્ષનો દીકરો પોતાની સગી બેન ઉપર જો વ્યભિચાર અને બલાત્કાર કરી શકે, દુરાચાર કરી શકે, આનાથી વધારે તો કલયુગ કયો કહી શકાય. હવે આપણને કુંવલીમાલાની કથામાં કેવું આશ્ચર્ય લાગે ને કે ભાઈ સગ્ગો ભાઈ સગી બેન ઉપર ખરાબ નજર કરે અને સગી બેન પોતાનો સગ્ગો ભાઈ ખરાબ નજરે જોવે છે તો ખુશ થાય છે, પોતાનું ગૌરવ માને છે કે એક આવો સરસ છોકરો મારી ઉપર મરે છે, મને પ્રેમ કરે છે, મારી ઉપર પાગલ છે, મને આટલો બધો ચાહે છે. હવે સુવર્ણ દેવાએ પરાણે તો આગળ લઈ ગઈ, પરંતુ જતા જતા એટલું એ મોટેથી બોલી, એટલે કે જાણે કે ઓલા વ્યાઘ્રદત્ત એટલે કે મોહદત્તને સંભળાવવા માટે શું શબ્દ બોલે છે અને આગળ હજી આનાથી કેવી કરુણ ઘટના બને છે, શું બની શકે છે. હજી તો ખરું ટ્રેજેડી તો હવે આવવાની છે, ખરું તો હવે આવવાનું છે કે આમાં હજી આનાથી વધારે કરુણ ઘટના શું બની શકે છે, કેવી બને છે, એની વાત આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.